નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટેની, તેના પ્રશ્ન નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની ગુજરાતી સહિતની દરેક વિષયના જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને ધોરણ 7ના દરેક વિષયના જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટેના તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને પ્રાપ્ત થતા રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 7 વિષય ગુજરાતી વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા માટે પ્રશ્ન નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 4 નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો। એક વાર્તા પૂછાવાની છે, કુલ 8 માર્ક્સનો પ્રશ્ન છે। તો જોઈએ આ વાર્તાના મુદ્દા। બે સ્ત્રીઓ, બંને વચ્ચે એક બાળક માટે ઝઘડો। એક કહે બાળક મારું છે, બીજી કહે બાળક મારું છે। બંનેનું ન્યાયાધીશ માટે જવું। ન્યાયાધીશે બાળકના 2 ટુકડા કરી બંને સ્ત્રીઓને વહેંચી આપવાનો હુકમ કર્યો। એક સ્ત્રી બાળકના 2 ટુકડા કરવા સંમત થઈ। બીજી સ્ત્રીએ બાળકને જીવતું રાખવા અને પહેલી સ્ત્રીને આપી દેવા કહ્યું। ન્યાયાધીશે બીજી સ્ત્રીને બાળક સોંપ્યું। બોધ। આ જે વાર્તા છે તેને આપણે શીર્ષક આપી શકીએ માતૃહૃદય। હવે આ જે માતૃહૃદય શીર્ષક જે છે એના ઉપરથી આપણે નીચે પ્રમાણે વાર્તા લખી શકીએ। જુઓ, એક બસ સ્ટેશનના બાકડા ઉપર એક સ્ત્રી બેઠી હતી। તેના ખોળામાં તેનું બાળક રમતું હતું। એવામાં બીજી એક સ્ત્રી આવીને એ જ બાકડા ઉપર બેસી ગઈ। એણે પહેલી સ્ત્રીના ખોળામાં બેઠેલું રૂપાળું બાળક જોયું એટલે એ તેને રમાડવા લાગી। એટલામાં એક બસ આવી। પહેલી સ્ત્રી તેના બાળકને લઈને ઊભી થઈ। બીજી સ્ત્રીએ એકાએક તેના હાથમાંથી બાળક ખેંચી લેતા કહ્યું, તું મારા બાળકને લઈને ક્યાં જાય છે? બાળક મને આપી દે। બાળકની માં તો આ સાંભળી ડઘાએ જ ગઈ। તે બોલી, બહેન, આ તો મારું બાળક છે, તું વળી તેની માં ક્યાંથી થઈ ગઈ? બંને સ્ત્રીઓ બાળક માટે ઝઘડવા લાગી। ત્યાં લોકોનું ટોળું જમા થઈ ગયું। છેવટે બંને સ્ત્રીઓ ન્યાયાધીશ પાસે ગઈ। ન્યાયાધીશે બંનેની વાત ધ્યાનથી સાંભળી। પછી બંને સ્ત્રીઓને સમજવાનો પ્રયત્ન કર્યો, પણ બંનેમાંથી કોઈ સ્ત્રી તે બાળકને છોડવા તૈયાર ન હતી। ન્યાયાધીશે વિચાર કરીને ન્યાય તોળ્યો, આ બાળકના 2 ટુકડા કરી દો, પછી તમે બંને એક ટુકડો વહેંચી લો। બીજી સ્ત્રી બાળકના 2 ટુકડા કરીને વહેંચી લેવા માટે તરત સંમત થઈ ગઈ, પણ બાળકની સાચી માં રડી પડી અને બોલી, સાહેબ, બાળકના 2 ટુકડા નથી કરવા, ભલે એ સ્ત્રી બાળકને લઈ જતી, હું તેને મારું બાળક સોંપી દેવા તૈયાર છું। એમ કરવાથી પણ મારું બાળક જીવતું તો રહેશે ને? ન્યાયાધીશે તો હોશિયારીથી માતૃહૃદયને પારખી લીધું। તેમણે પહેલી સ્ત્રીને તેનું બાળક સોંપ્યું અને બીજી સ્ત્રીને સજા કરી। માતેમાં બીજા બધા વગડાના વા। ચાલો, ત્યાર પછી બીજી વાર્તા આપણે જોઈએ। એના મુદ્દાઓ આપણને આપેલા છે। એક લુચ્ચો દુકાનદાર, કરિયાણાની દુકાન। એક ગ્રાહક, ખાંડ ખરીદવી, દુકાનદારનું ઓછું તોડવું, ગ્રાહકની ફરિયાદ, વધારે વજન ઊંચકવું નહીં પડે, દુકાનદારનો જવાબ, ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા, પૂરા પૈસા ચૂકવવા માટે દુકાનદારની માંગણી, વધારે પૈસા ગણવા નહીં પડે, ગ્રાહકનો જવાબ અને બોધ। ચાલો, તો આ વાર્તા જે છે તેને આપણે નામ આપી શકીએ જેવા સાથે તેવા। તો જોઈએ આપણે હવે સરસ મજાની વાર્તા। એક ગામ હતું। એ ગામમાં કરિયાણાની એક દુકાન હતી। દુકાનદાર લુચ્ચો હતો। તે ઓછું તોલતો અને વધારે ભાવ લેતો। ક્યારેક ગ્રાહકોને હલકો માલ પણ પધરાવી દેતો। તેની દુકાને જતા ગ્રાહકો છેતરાઈ જતા, પણ કોઈને તેનો ખ્યાલ આવતો નહીં। એક દિવસ એક ગ્રાહક તેની દુકાને આવ્યો। તેણે દુકાનદારને 1 કિલો ખાંડ આપવા જણાવ્યું। દુકાનદારે ખાંડ ઓછી તોલી। ગ્રાહકે આ જોયું। તેણે દુકાનદારને ફરિયાદ કરતા કહ્યું, કેમ ભાઈ, ખાંડ કેમ ઓછી તોલી? તો દુકાનદારે ગ્રાહકને ઠંડે કલેજે જવાબ આપ્યો, ભાઈ, તમારા ઘરે તમારે વધારે વજન ઊંચકવું નહીં પડે। ગ્રાહક પણ હોશિયાર હતો। તેણે દુકાનદારને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો। તેણે દુકાનદારને ખાંડના ઓછા પૈસા ચૂકવ્યા। દુકાનદારે પૈસા ગણી જોયા, પૈસા ઓછા હતા। દુકાનદારે ગ્રાહકને કહ્યું, ભાઈ, તમે મને પૈસા ઓછા ચૂકવ્યા છે। ગ્રાહકે તરત જ જવાબ આપ્યો, ભાઈ, તમારે વધારે પૈસા ગણવા નહીં પડે। ગ્રાહકનો જવાબ સાંભળી દુકાનદારને પોતાની ચાલાકી સમજાઈ। ત્યાર પછી તેણે ગ્રાહકો સાથેનો પોતાનો વ્યવહાર સુધારી દીધો। આ વાર્તા પરથી બોધ મળે છે કે શેરને માથે સવા શેર હોય છે, અથવા તો છેતરનારને તો બરાબર પાઠ ભણાવવો જ જોઈએ। ચાલો, ત્યાર પછી છે ત્રીજી વાર્તા। એના મુદ્દાઓ આપણને આપેલા છે। હોજને દૂધથી ભરવાનો અકબરનો વિચાર। ઢંઢેરો। દરેક પ્રજાને વહેલી સવારે 1 લોટો દૂધ હોજમાં રેડી જવું। બિરબલની ધારણા, હોજ દૂધથી નહીં ભરાય, હોજ પાણીથી ભરાઈ જવો અકબરને આશ્ચર્ય અને બોધ। તો વાર્તાનું નામ આપણે આપીશું, દૂધ કે પાણી, બિરબલની બુદ્ધિમત્તા। એક સમયે મુગલ બાદશાહ અકબરને એક નવો વિચાર સૂઝ્યો। તેમણે શહેરમાં એક મોટો હોજ બનાવ્યો અને ઢંઢેરો પીટાવ્યો।
કે દરેક નાગરિકે વહેલી સવારે 1 લોટો દૂધ હોજમાં રેડી જવું જોઈએ, જેથી આ હોજ દૂધથી ભરાઈ જાય અને સમગ્ર શહેરને લાભ થાય. બધા લોકોએ આ આદેશ સાંભળ્યો અને માન્યું કે બીજા લોકો દૂધ રેડશે, તેથી તેમણે પોતે પાણી રેડવાનું નક્કી કર્યું. બિરબલ, જે અકબરના બુદ્ધિશાળી મંત્રી હતા, તેમણે આ વિચાર સાંભળ્યો અને મનમાં વિચાર્યું કે આ હોજ દૂધથી નહીં ભરાય, કારણ કે વ્યક્તિ એમ માનશે કે બીજા લોકો દૂધ રેડશે અને પોતે પાણી રેડશે. બીજે દિવસે સવારે અકબર હોજ જોવા આવ્યા તો જોયું કે હોજ દૂધથી નહીં પણ પાણીથી ભરાઈ ગયો હતો. તેમને આશ્ચર્ય થયું અને બિરબલને પૂછ્યું, આમ કેમ થયું? બિરબલે હસતા હસતા જવાબ આપ્યો, મહારાજ, દરેક વ્યક્તિએ એમ વિચાર્યું કે બીજા લોકો દૂધ રેડશે, તેથી તેમણે પોતે પાણી રેડ્યું. આમ હોજ દૂધથી નહીં પાણીથી ભરાઈ ગયો. અકબરને આ વાત સમજાઈ અને તેમણે બિરબલની બુદ્ધિમત્તાની પ્રશંસા કરી. આ ઘટનાથી એક બોધ પણ મળે છે કે જ્યારે દરેક વ્યક્તિ બીજા ઉપર આધાર રાખે છે ત્યારે કોઈ પણ કાર્ય સફળ થતું નથી. સામૂહિક જવાબદારી અને વ્યક્તિગત ફરજ બંને જરૂરી છે. આમ અકબર અને બિરબલની આ વાર્તા લોકોને સહકાર અને વ્યક્તિગત જવાબદારીને મહત્વ સમજાવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથી વાર્તા. મુદ્દાઓ આપણને આપ્યા છે. એક શેઠ, સોનાના ઘરેણાં અને રોકડ રકમની ચોરી, એક નોકર ઉપર શંકા, યુક્તિ, દરેક નોકરને સરખી લંબાઈની લાકડી આપવી, ચોરીની લાકડી 2 દિવસમાં 5 સેન્ટીમીટર વધી જશે તેમ જણાવવું, એક લાકડી ટૂંકી માલુમ પડવી, ચોર પકડાઈ જવો અને બોધ. તો જોઈએ શેઠની યુક્તિ. એક શેઠ હતા. તેમની કાપડની એક મોટી દુકાન હતી. તેમણે દુકાનમાં અને ઘરે કેટલાક નોકરો રાખ્યા હતા. એક દિવસ શેઠના ઘરમાં ચોરી થઈ. શેઠાણીના સોનાના ઘરેણાં ચોરાઈ ગયા. શેઠ વિચારમાં પડી ગયા. તેમણે બધા નોકરને બોલાવી ઘરેણાંની ચોરીની વાત કરી. તેમણે એક પછી એક બધા નોકરની પૂછપરછ કરી, પણ કોઈ નોકરે તેમને કઈ માહિતી આપી નહીં. શેઠને એ નોકર ઉપર વહેમ હતો. શેઠે એક યુક્તિ કરી. તેમણે બધા નોકરોને સરખી લંબાઈની લાકડીઓ આપી અને કહ્યું, તમારામાંથી જેણે ઘરેણાંની ચોરી કરી હશે તેની લાકડી આવતીકાલે 5 સેન્ટીમીટર જેટલી વધી જશે. બધા નોકરો લાકડી લઈને જતા રહ્યા. જે નોકર ઘરેણાંની ચોરી કરી હતી તે ગભરાયો. તેણે વિચાર્યું કે ચોક્કસ તેની લાકડી 5 સેન્ટીમીટર જેટલી વધી જશે. તેથી ગભરાટમાં તે અગાઉથી તે લાકડી 5 સેન્ટીમીટર જેટલી કાપી નાખી. બીજા દિવસે શેઠે બધા નોકરોને એક પછી એક બોલાવી અને દરેકને લાકડી તપાસી. તેમને એક લાકડી 5 સેન્ટીમીટર ટૂંકી માલુમ પડી. શેઠે તે નોકરને ધમકાવ્યો. નોકરે ઘરેણાંની ચોરીની કબૂલાત કરી. તેણે શેઠને ઘરેણાં પાછા આપી દીધા. શેઠે તે નોકરને કાઢી મૂક્યો. શેઠની યુક્તિ સફળ થઈ. આ વાર્તા પરથી બોધ મળે છે કે જે કામ કળથી થાય છે તે કામ બળથી ન થાય. મિત્રો, તમારા માટે ખાસ એક મહત્વની સૂચના છે કે ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટે મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર આપણે તૈયાર કરેલા છે અને આ પ્રેક્ટિસ પેપર છે તે રેડી ટુ પ્રિન્ટ હશે, એટલે સીધી તમે ઝેરોક્સ કરાવી અને પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ કરી શકશો અને પ્રશ્નપત્રની સાથે સાથે તમને સોલ્યુશન પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત તમે તમારી શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે જો પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો એ પણ મેળવી શકો છો, જેની કિંમત પણ માત્ર 20 રૂપિયા છે. તો અહીંયા તમને નંબર આપેલો છે 7046 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો અને વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 બ. નીચે આપેલી પંક્તિઓ કે કહેવતોનો વિચાર વિસ્તાર કરો. 3માંથી 2, જેના કુલ 8 માર્ક્સ છે. તો જોઈએ આપણે પહેલી પંક્તિ. ઝાઝા હાથ રળિયામણા. આ વિચાર વિસ્તારમાં સંપ અને એકતાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કોઈ પણ કામ સૌ સાથે મળીને કરે તો તે દીપી ઉઠે છે. કેટલાક કામો એકલા હાથે ન થઈ શકે. લગ્ન પ્રસંગ, ખેતી કામ, રસ્તા કે મકાનનું બાંધકામ, પુલ કે બંધના કામો કરવામાં ઘણા માણસોની જરૂર પડે છે. ઘણા માણસો ભેગા મળીને કામ કરે તો સૌને કામ કરવાનો ઉત્સાહ વધે છે. વળી દરેક વ્યક્તિની આવડતનો લાભ મળે છે. ક્યાંક ભૂલ થતી હોય તો સુધરી જાય છે અને કામ સમયસર પૂરું થાય છે. ઝાઝી કીડીઓ સાપને તાણે સૌ સાથે મળી સંપ અને સહકારથી કામ કરે તો શક્તિશાળી દુશ્મનને પણ પીછેહટ કરવી પડે. આપણે સંઘ શક્તિનું મહત્વ સમજીએ અને સારા કામમાં સહકાર આપીએ. ત્યાર પછી છે બીજું. પાકે ઘડે કાંઠા ચડે નહીં. આ વિચાર વિસ્તારમાં સમયનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જે કામ જે સમયમાં શીખવું જોઈએ એ સમયમાં શીખાય તો તે સરળતાથી આવડી જાય છે. ઘડો કાચો હોય ત્યારે તેને કાંઠો ચડાવવામાં આવે તો તે સહેલાઈથી ચડી જાય, પરંતુ પાકા ઘડે કાંઠા ચડાવવા જતાં તે ચડે નહીં. દરેક કાર્યનો એક સમય હોય છે. વિદ્યાર્થી કાળમાં આપણે સારી રીતે ભણી શકીએ, પરંતુ વિદ્યાર્થી અવસ્થા વીતી જાય, ઘરની જવાબદારીઓ આવી પડે ત્યારે આપણે ભણવાનો પ્રયત્ન કરીએ તો આપણે સારી રીતે ભણી શકીએ નહીં. તે વખતે ભણવાનું અશક્ય નહીં તો અઘરું જરૂર લાગે. આપણે વિદ્યાર્થી અવસ્થામાં આપણું મન ભણવામાં લગાવવું જોઈએ અને યુવાવસ્થામાં તનતોડ મહેનત કરીને કમાવવું જોઈએ. જે તે કામ જે તે સમયે પૂરું કરી લેવું જોઈએ. આ પ્રકારનું આયોજન કરીશું તો આપણી પ્રગતિ થશે, આપણે પસ્તાવું નહીં પડે.
ત્યાર પછી છે ત્રીજી કાવ્ય પંક્તિ, સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે. આપણે આપણા જીવનમાં આવતા સુખ અને દુઃખ વહેંચવા જોઈએ. જન્મદિનની ઉજવણી, લગ્ન, કોઈ કાર્યમાં સફળતા જેવા સુખના પ્રસંગો આપણે આપણા મિત્ર અને સગા સંબંધી સાથે મળીને ઉજવવા જોઈએ. આમ કરવાથી આપણી સાથે અન્યને પણ આનંદ આવે છે. એ જ રીતે જીવનમાં બીમારી, અકસ્માત, મૃત્યુ વગેરે દુઃખદ પ્રસંગો પણ આવતા હોય છે. આવા પ્રસંગોએ પણ મિત્ર અને સગા સંબંધીઓ સાથે રાખવાથી આપણને હૂંફ અને આશ્વાસન મળે છે, આપણને મદદ મળે છે, આપણું દુઃખ હળવું થાય છે. આપણે બીજાને આપણા સુખ દુઃખના ભાગીદાર બનાવીએ, આપણે પણ બીજાના સુખ દુઃખના ભાગીદાર બનીએ. ચાલો, ત્યાર પછી છે ચોથી પંક્તિ, ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચે નમી જઈ, ખરેખર નમ્રતા શું છે તે જમાનાને બતાવે છે. તો જુઓ, પ્રસ્તુત ગઝલમાં કવિએ વૃક્ષની નમેલી ડાળીઓના ઉદાહરણ દ્વારા નમ્રતાનો મહિમા સુપેરે સમજાવ્યો છે. સામાન્ય રીતે વ્યક્તિ શ્રીમંત થાય, કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચે ત્યારે તેનામાં અભિમાન આવી જતું હોય છે, તે છકી જાય છે, તે વાતમાં બીજાને ઉતારી પાડતો હોય છે કે તેની અવગણના કરતો હોય છે. પરંતુ વ્યક્તિ જેમ જેમ ઊંચે જાય તેમ તેમ તેનામાં નમ્રતા આવવી જોઈએ. વૃક્ષ ઉપર ફળો આવે છે ત્યારે વૃક્ષની ડાળીઓ નીચે નમે છે. આ ડાળીઓ પોતાના આચરણ દ્વારા જગતના લોકોને નમ્રતાનો બોધ આપે છે. આપણે પણ જેમ જેમ આગળ વધીએ તેમ તેમ આપણે આપણા વાણી અને વર્તનમાં નમ્રતા દર્શાવી અભિમાની ન થઈએ. ત્યાર પછી છે પાંચમું, ચેહ ઠરે દુખડા ઠરે, ઠરી જાય ખટરાગ, પણ ઈર્ખાની આગ ઠરે ત્યારે તેમ બમણી બળે. આ પંક્તિઓમાં કવિ કહે છે કે સ્મશાનની ચિંતા ઠરે, જીવનમાં દુઃખો આવે તે સમય આવતા દૂર થાય. કોઈ સાથે થયેલો ઝઘડો પણ સમય થતાં ભૂલી જવાય, પરંતુ માણસમાં રહેલી ઈર્ષાની આગ બુઝાવવી ઘણી અઘરી છે. આ આગ જેમ જેમ કરવા જઈએ તેમ તેમ તે વધતી જાય છે. માણસની આ નબળાઈ છે. આપણામાં કહેવત છે કે કાથી બળે પણ આંબળો ન જાય. મતલબ, માણસના દિલમાં રહેતી ઈર્ષા દૂર થતી નથી. માણસ ભલે બહારથી શાંત દેખાતો હોય, પરંતુ તેના દિલમાં રહેલી ઈર્ષાની આગ સંજોગો ઊભા થઈ જતાં પ્રજ્વલિત થઈ ઉઠે છે કે ભાન ભૂલે છે. ઈર્ષાની આગમાં પોતે બળે છે અને બીજાને બાળે છે. આમ બંને પક્ષે નુકસાન થાય છે. કોઈ સંતે સાચે જ કહ્યું છે કે જેનામાં રાગ દ્વેષ જેટલા ઓછા તેટલા તેઓ ધાર્મિક એ છે જેનામાં રાગ દ્વેષ શૂન્ય હોય. આપણે પ્રેમનું વિશ્વ, દ્વેષની ભાવના ન રાખીએ. ચાલો, ત્યાર પછી છે છઠ્ઠું, વેર વ્યસન વૈભવને વ્યાજ, વહાલા થઈ કરશે તારા જ. આ પંક્તિઓમાં કવિ કહે છે કે વેર રાખનાર અને વ્યસન કરનાર કદી સુખી થતા નથી. એ જ રીતે અતિ વૈભવી જીવન જીવનાર અને વ્યાજવટું કરનાર લોકો પણ છેવટે બરબાદ થાય છે. વેર, વ્યસન, વૈભવ અને વ્યાજ શરૂઆતમાં સારા લાગે છે. તેના મદમાં આપણે ભાન ભૂલી જઈએ છીએ, પરંતુ તેના લીધે જ આપણે છેવટે બરબાદ થઈએ છીએ. વેર, વ્યસન, વૈભવ અને વ્યાજથી દૂર રહેવામાં આપણી ભલાઈ છે. મિત્રો, ધોરણ 7ના ગુજરાતી વિષયની વિકાસ અસાઇનમેન્ટ જે છે 2025, તેનું આ પ્રશ્ન નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે એક અસાઇનમેન્ટના પ્રશ્ન નંબર 5ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.